વડોદરામાં નેશનલ હાઈવે પર એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક પરિવારના 5 સભ્યોના મોત થયા છે અને મહત્વનું છે કે જાંબુવાસની રસ્તાની તરફ તો કારમાં જતા પટેલ પરિવારને અકસ્માત નડ્યો હોવાનો જેમાં રોડની સાઈડમાં ઉભેલા કંડક્ટરમાં પાછળ કાર ઘૂસી ગઈ હતી અને અકસ્માત અંગે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને વડોદરામાં નજીક વધી તપાસ થતાં નેશનલ હાઈવે પર નંબર 48 પર મોડી રાતે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું છે. શહેરના તરસાલી વિસ્તારમાં રહેલા પટેલ પરિવાર પોતાના મેડી વતન રાજપીપળા ગયા હતા જ્યાંથી પોતે આવતી વખતે હાઈવેની સાઈડમાં ઉભેલા ટ્રેલર નજરે પડ્યું ન હતું જેથી કાર પાછળથી ઘૂસી ગયેલ આ પરિવારના 5 સભ્યોના મોત થયા હતા. મૃતકોની આ પટેલ મયુર પટેલ, ઉર્સીબેન પટેલ, ભૂમિકા પટેલ, લવ પટેલ આ 4 સભ્યો અને બાળકી આબાદ બચાવો જેનું આમસ્તી પટેલ બનાવમાં 108 ટીમ ઘટના સ્થળે પહોંચી અને મૃતકોની સંબંધી તૃપ્તિ પટેલ બંને જણાવ્યું કે આ અકસ્માતમાં મારી ભત્રીજી જમાઈને નાના ભાઈ અને તે દીકરાનું મોત થયું છે જ્યારે એક દીકરાનો બચાવ થયો હતો એમાં વતન ગયા હતા અને ઉચ્ચમાંથી પરત આવતા હાઈવે પર રસ્તા પર ટ્રેલર પડ્યું હતું અને આ કાર ટ્રેલરમાં ઘૂસી ગઈ અને 4 વર્ષની બાળકી અસ્મિતા પટેલનો આબાદ બચાવ થયો હતો અને આ પ્રેગ્નન્સી પહેલા 9 વાગ્યે ભરૂચ જિલ્લાના નિકોર ગામથી આવેલા પ્રેગ્નન્સી ખેતરમાં પિકનિકમાં ગયા હતા અને આ પિકનિક બનાવવા પરિવારજનો આવી નીકળ્યા. પ્રેગ્નન્સી ભાઈને ઉલટો કાર આગળમાં ચાલી ગયેલા અને મિત્રોને દિલસિંહ પરમારને આ પ્રેગ્નન્સી કાર ટક્કરને ઘૂસી જતા શહેરી 5 સભ્યોના દિલસિંહ પરિવારજનોને કાર રોકી અકસ્માત પહોંચ્યો હતો.